है जब भीड़ पड़ी गजरा को जग में को नहीं वाको बड़ो गरीब नवाज जाको जग में को नहीं वाको बड़ो गरीब नवाज विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगज्जिताय नागाननाय श्रुतिया मनोजवं मारुततुल्यवेगम् जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् वातात्मजं वानरयोधमुख्यम् श्रीरामदूतं शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये तो सहजानंद आनंद कंद जगवंद जय हनु नाम छे समरतांग योग नासे शरण वंदे आदर करो जय जय श्री घनश्याम सांभळता संकट टळे केवे વાસણીએ વળુંભતી ને 9 લાખ ધેલું મારા નાથ પણ એને હરિવાર ફેરના એને ચુંબા
ન લેતોય શામળા પણ એને હરિવાર હરિવાર ફેરાન હાથ અરે રે એને ચુમન લેતોય શામળા ગોકુળિયું ગમતી યમુના લાગે ખારી ઝેર પણ મારા વાલાની હારે વેર તે સિદ્ધને કરાવ્યા શામળા બોલો ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણની જય ઘનશ્યામ મહારાજની જય લક્ષ્મીનારાયણ દેવની જય નરનારાયણ દેવની જય શ્રી વિઘ્ન વિનાયક દેવની જય શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજની જય 500 પરમહંસની જય પણ બોલે ને ભણેલા સાંભળે ને એનું નામ લોક ડાયરો અભણ બોલે ભણેલા સાંભળે એનું નામ લોક ડાયરો ગામડું બોલે ને શહેર સાંભળે એનું નામ લોક ડાયરો ભારત બોલે ને અમેરિકા સાંભળે એનું નામ લોક ડાયરો સાહેબ હે જ્યાં મજા આવે ને ત્યાં હસજો ખિલખિલાટ કરજો આપણે છે ને ગંભીર થઈને નહીં બેસવાનું રમેશભાઈ ડારો નથી દીધો ને દીધો તો હે પણ આનંદ કરવાનો છે કાફી રાગનું એક કીર્તન છે આપણે બધા ગાઈશું ને ગમશે ને કાફી રાગમાં છે કાનુડા કેડે ફરવું રે કાનુડા કેડે ફરવું કોઈથી ના ડરવું રે કાનુડા કેડે ફરવું કાનુડા કેડે ફરવું કોઈથી નહીં ડરવું પણ કોનાથી ડરવું કોઈથી નહીં ડરવું તમારે તો બે ભગવાન એક ઘરમાંય હોય અને અહીંયા હોય મંદિરમાં બે પ્રકારના ભગત થાય જો બે પ્રકારના ભગત થાય
એક ભગવાનનું અહોરનિશ ભજન કરતો હોય ને એને ભગત કહેવાય. ભગવાનનું અહોરનિશ ભજન કરતો હોય એને ભગત કહેવાય. અને એકનું ઘરમાં હાલે નહીં ને એને ભગત કહેવાય. હા હા, ભગત કોને કહેવાય? અહોરનિશ ભગવાનનું ભજન કરતો હોય ને, અને કાંઈ ન હોય ને ત્યારે ભક્તિ થાય. બહાર અડસઠી બોલતી હોય ડોલરની ને, આમથી આમ આવક ને આમથી આમ જાવક ને, હાલતી હોય ત્યાં હાલે હે. પણ બગડાસટી બોલતી હોય તો ભજન ન થાય. એક બહુ સરસ વાત છે, ગરીબ કવિ હોય ને, ગરીબ કવિની કવિતા બહુ ઉજળી હોય, અને ગરીબ બાઈનું બેડું બહુ ઉજળું હોય. પાણીની હેલ હોય ને, એ ગરીબ બાઈનું બહુ ઉજળું હોય. કારણ કે દુઃખમાં દુઃખમાં કેટલું ઘસ્યું નહીં ખબર ન રહે. તાંબાની હોય ને હોનાની જેવી લાગે ભાઈ હે. અને ગરીબ કવિ હોય ને એની કવિતા બહુ ઉજળી હોય. દુઃખમાં લખાય ને ભાઈ, વેદના ક્યાંથી પ્રગટે? દુઃખમાંથી આવે સાહેબ. શબ્દ ક્યાંથી સ્ફુરે? ઝવેરચંદ મેઘાણી લખે ને કે આત્મની એરણ ઉપર જ્યારે અનુભવ પછડાય જી, આત્માની સાથે અનુભવ પછડાય ને ત્યારે એમ અંદરથી કવિતા ફૂરે સાહેબ. એમને લખાતું નથી, એમને બોલાતું નથી. હા, ઘણા એમ કે અમારે અમને આવડે તો આવો, અહીં આવો તો કાનની બુટીઓ લાલ થઈ જાય. ધારીએ એટલું હેલું નથી. એક જણ મને ક્યારનો વાહે પડ્યો, મને બોલવા દેવું, મને બોલે. મેં કીધું ઊભો રે, સ્તુતિ થઈ જાય, પ્રાર્થના થઈ જાય, પછી તું ચાલ. જોટા મારે સામેથી, હું આવું, અરે પણ ઊભો રહે. અને સ્ટેજ ઉપર આવ્યો. ભાઈઓ અને બહેનો, આપણે બધા એક છીએ, બોલ અંબે માતકી કરીને ગયો હેઠો, ચક્કર ખાઈને પડ્યો. મેં કીધું એટલે ભાઈ ક્યાં ગયા? તો કે એ તો ઈ ગયા. કહેણી મિશ્રી ખાંડ હે, રહેણી તાતા લો. કહેવું એ ખાંડ જેવું ગળ્યું છે, રહેવું એ તલવારની ધાર ઉપર રહ્યા બરોબર છે સાહેબ. રહેવું એ તલવારની ધાર ઉપર રહ્યા બરોબર છે. આપણને ખુરશી ઉપર બેહીને મજા આવે કે આ સરસ પ્રોગ્રામ કર્યો હો રમેશભાઈ. રમેશભાઈને ખબર હોય કેટલા રૂમાલ ભીના થઈ જાય હે, પસીનો લૂસી લૂસીને થાય ને. ભગવાનની કૃપા હોય ત્યારે સેવા થાય છે, ભગવાનની કૃપા હોય ત્યારે ભજન થાય છે, ભગવાનની કૃપા હોય ત્યારે સંત, સંપ્રદાય, શાસ્ત્ર, ધર્મ, ભગવાન એ બધું ઓળખાય. નકર ઓળખાતું નથી. હા, ઓળખાતું નથી. કરવાની, ભજન કરવાની દૂર રહે, લખવાની દૂર રહે, વાંચવાની દૂર રહે, દર્શનની દૂર રહીને. દર્શન કરવા આવ્યા હોય ને, ભગવાનની કૃપા ન હોય ને, ત્યાં ન ગમતો હોય ને એ જ માણસ હારે દર્શન કરવામાં હોય. ન ગમતો હોય ને એ જ હારે હોય ને, વારે વારે જોયા કરે શું કરે, શું કરે છે એ. અને મનની વૃત્તિ ભગવાનમાં રહેવાને બદલે, ભજનમાં રહેવાને બદલે ઓલા દુશ્મનમાં રહે. એટલે તમારે બે જગ્યાએથી ડરવાનું. એક તો ભગવાનનું અહોરનિશ ભજન કરતો એને ભગત કહેવાય, મેં કીધું એમ. અને કવિ ઝવેરચંદ મેઘાણી લખે છે કે આત્મની એરણ ઉપર જ્યારે અનુભવ પછડાય ત્યારે જરે શબ્દના તણખા રગ રગ કડાકા થાય. એ જે જરે શબ્દના તણખા ત્યાં રગ રગ કડાકા થાય. ચલ મન શબ્દ ને વેપાર, શબ્દના સોદાગરની હાલી જાય વણજાર. ચલ મન શબ્દ ને વેપાર, શબ્દના સોદાગરની હાલી જાય વણજાર. ચલ મન શબ્દ ને વેપાર. આ શાસ્ત્રો લખ્યા ઋષિ મુનિઓ, આ સંતો, 500 પરમહંસ તમે જુઓ, અષ્ટ સખા આપણાઓ, અષ્ટ કવિઓ જુઓ આપણા, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી,
એણે ન ઓળખાવ્યા હોત ભગવાનને તો હું તમે ઓળખી કેમ શકત? આ છપૈયાથી આવ્યા એ ભગવાન સ્વામિનારાયણ છે, અખિલ બ્રહ્માંડનો માલિક છે. એ લખી ગયા, ઓળખાવી ગયા ત્યારે ને. પણ કવિ હોય ને સ્થિતિ સારી ન હોય. કવિની સ્થિતિ સારી ન હોય એટલે એક ભગત છે ને, સૂતા હતા, કાંઈ નહોતું એની પાસે, ખૂણામાં ઘરીને સૂતા હતા. એટલે ઠંડીનો સમય એટલે ખૂણામાં સૂતેલા, એમાં રાતના ચોર આવ્યો. એટલે ઘર આખું ખાલી જોયું, ભગતને ખૂણામાં સૂતેલો જોયો એટલે એને એમ થયું કે આમાં કંઈક હશે, કે લાઈવ વચ્ચોવચ્ચ એને ચાદર પાથરી, બધું ઘરમાં ભેગું કરીને લઈ આવી, આમાં ચાદરમાં નાખીને જતો રહું. એ ગયો ઘરમાં લેવા માટે. એ અંદર ગયો ને તે અહીંયા ભગતની નીંદર ઉડી, જોયું તો એને એમ કે ચાદર પડી, લે ભગવાને મારા માટે ચાદર મોકલી લાગે છે. એટલે એ ખૂણામાં ઊભો થઈને ચાદર ઉપર સૂઈ ગયો. હવે ઓલો અંદર ગયો ને ચોર, તો ત્યાં તો અંદર ઉંદરડા આપઘાત કરે એવું હતું, કાંઈ હતું નહીં. બહાર આવીને જોયું ને તો ભગત ચાદર ઉપર, આ તો ચાદર ગઈ. અને હવે આને જગાડી તો ઢીંઢું ભાંગશે. એટલે ધીરે રહીને બહાર જવા ગયો ને તે ધીરે રહીને ભગત બોલ્યા, ભાઈ જે હોય દરવાજો બંધ કરતા જઈજો. ત્યાં ભગત બોલ્યો, ત્યાં ઓલો ચોર કે હું પાથરવાનું આપી ગયો, બીજો ઓઢવાનું આપી જા, તું શાંતિથી હોઈ જા, તારે ત્યાં ઉંદરડા આપઘાત કરે એમ છે. કાંઈ ન હોય ત્યારે ભગત થાય, કાંઈ ન હોય ત્યારે કવિ થવાય. એટલે કીધું છે, ઝવેરચંદ મેઘાણી લખે છે કે શબ્દના સોદાગરની હાલી જાય વણજાર, ચલ મન શબ્દ ને વેપાર. અને કે ખાપણમાં તને ખતા પડશે ને તનડું છે તારું ખાખજી. હે ભગત, હે કવિ, ખાપણ નહીં મળે સાહેબ. આપણે સંતો પાસે શું હતું વિચાર તો કરો. અત્યારે અમે લાખ લાખ રૂપિયાના ફોન વાપરીએ છીએ, હે ને? ઓલાને હારી ફાટેલી જ છે, પછેડી ન આવતી ભાગમાં. 20 વર્ષ 25 30 35 વર્ષ પહેલાં જુઓ, આપણા મંદિરોની સ્થિતિ જુઓ, સમાજની સ્થિતિ જુઓ. હે, ગાડાના પૈડા જેવો રૂપિયો લાગતો. બરોબર છે? આ રમેશભાઈની દુકાને અમને 25 પૈસા મળતા રવિવારે વાપરવાના. કેટલા? 30 થી 32 વર્ષ પહેલાની વાત કરું છું. 25 પૈસા મળતા વાપરવાના. આને ત્યાં રૂપિયો ઓલા મશીનમાં નાખો ત્યારે ગેમ રમવા મળે. નાના હતા, રૂપિયો મળતો નહીં, રૂપિયો ભેગો કરવો પડતો. મંદિરમાં બીજું કંઈ હોય ને એન્ટરટેનમેન્ટનું સાધન, તો સામે જતું અમારે મંદિરની એક્ઝેક્ટ સામે રૂપિયો નાખીને એમાં ગેમ રમવા જતા. પણ 4 રવિવાર ભેગા કરીએ ને ત્યારે 2 રૂપિયા ભેગા થાય. એ જમાનો કાંઈ હતું નહીં ત્યારે. અને આજે લાખ રૂપિયાની કિંમત નથી રહી સાહેબ. જેને જુઓ ને કરોડોની જ વાતો કરે. હે, કરોડોની વાતો કરે. સમય બદલી ગયો સાહેબ, પરિવર્તન થઈ ગયું. અને સમય એટલો સારો આવ્યો ને સાહેબ, જીવવા જેવો સમય છે. સાચું કહું તમને, જીવવા જેવો સમય છે. જો જીવતા આવડે ને તો, જીવતા આવડે, જીવવા જેવો સમય. આવો સમય ક્યારેય નહોતો સાહેબ. પછી આપણી અવળાઈ હોય ને આપણે જેને તેને નડ્યા કરીએ ને આપણે આમ નહીં કરવાનું તેમ નહીં કરવાનું. બાપ થતાં શીખવું, બાપ થતાં નહીં શીખવું. શું થવાનું? હે, શું? જોરથી બોલો જરા. શું થવાનું? બાપ. બાપ થવાનું, હાપ નહીં થવાનું. ઘરમાં આવીએ ને બધા દોડીને વાલ કરવા જોઈએ, ખૂણા ઘોરીને બેસી જાય એવું નહીં. એટલે કે છે એ સંતો લખી ગયા. એટલે આપણને તમને મને આજે પણ એ લખ્યું છે, બહુ સરસ કવિતા છે, એટલે હું વિવરણ કરું છું એનું. કે ખાપણમાં તને ખતા પડશે ને તનડું હોશે તારું ખાખજી. ખાપણ નહીં મળે, તન ખાખ થઈ જશે.
પણ કવિ ચિંતા નહીં કરતો. શું કરવા ચિંતા નહીં કરવાની? કારણ એ જ સબદના દીવડા તારા, સબદના દીવડા તારા, કોઈ પંથ ભૂલ્યાની આંખ, ચલ મન શબદ ને વેપાર. શબદના દીવડા તારા, કોઈ પંથ ભૂલ્યાની આંખ, ચલ મન શબદ ને વેપાર. સાહેબ બધાય નરકને દ્વારે જવાના હતા, પણ આ શબ્દો રૂપી દીવડા સળગાવી ગયા ને સંતો, એટલે આપણે આપણો મોક્ષ પાકો થઈ ગયો. એટલે સહજાનંદ સ્વામીના શરણે જવાના. એક કીર્તન તમને યાદ રહી જાય ને, એક કીર્તનની કડી યાદ રહી જાય, એક મહારાજના દર્શન યાદ રહી જાય, મહારાજનું વર્ણન યાદ રહી જાય, તમારો ને મારો મોક્ષ પાકો પાકો ને પાકો છે સાહેબ. અક્ષરધામ પાકું છે. ક્યાં અજામિલને તમે વિચાર તો કરો, હાથી એને શું શાસ્ત્ર બોલ્યા હતા, શું શાસ્ત્ર ભણ્યા હતા, શું કર્યું હતું? આપણે તો ઘણું બધું કરીએ, એનો નશો રાખવાનો હંમેશા. હું સહજાનંદ સ્વામીનો છું, મારો નાથ સહજાનંદ સ્વામી છે. મેં હમણાં જ ન્યૂ જર્સી પ્રોગ્રામ હતો ત્યારે કીધું હતું કે સહજાનંદ સિંધુ રે આજ મારે ઉલટ્યા, અને ભાંગી મારી ભવો ભવાની રે ભૂખ, કંગાલપણું રે બાઈ મારું કાઢ્યું રે, અને દૂર કીધું દારીદરને રે દુઃખ. સહજાનંદ સિંધુ રે આજ મારે ઉમટ્યા, સહજાનંદ સિંધુ રે આજ મારે ઉમટ્યા, ભાંગી મારી ભવ ભવની ભૂખ. સાહેબ ભવે ભવની ભૂખ ભાંગી નાખીને એવો ભગવાન મળ્યો છે. હવે તો ન ભજીએ તો આ જીવના બહુ મોટા અપરાધ છે, ન ભજીએ તો નગુણા કહેવાઈએ સાહેબ. હે સમય મળે, મોકો મળે, જે સેવાનો. હે સ્વામી લખે છે ને કે નીચી ટેલ મળે તો માને ભાગજો. નીચામાં નીચું કામ મળે, નીચામાં નીચી સેવા મળે, ઝાડુ મારવાની સેવા હોય, પોતું મારવાની સેવા હોય, મંદિર સાફ કરવાની સેવા હોય, રસોઈ બનાવવાનો મોકો મળે, પ્રસાદ બનાવવાનો મોકો મળે. હે સાહેબ વાસણ ઘસવાનો મોકો મળે ને મંદિરની અંદર, તોય કેટલાય જન્મની પુણ્ય હોય ત્યારે થાય સાહેબ. નકર અભિમાન થવાય નથી દેતું માણસને. અહમ આવે, આઈ એમ સમથિંગ, આઈ એમ કંઈક છું, હું છું. હે એ થવાનું નહીં. એટલે કે છે કોઈથી ના ડરવું રે, કાનોડા કેડે ફરવું. આ સત્સંગ ડાયરો છે. ઓલા ડાયરામાં આ ડાયરામાં એટલો જ ફરક, આમાં ભગવાન સાથે જોડાઈને કામ કરવાનું. આપણે ગમે ત્યાં ગોળ ગોળ ફરીએ તો આપણો ખીલો કયો? આપણો ઈષ્ટદેવ, આપણો ભગવાન. હે એ ભગવાનને પકડીને હાલવાનું. એટલે બ્રહ્માનંદ સ્વામી લખે દુર્જન લોક દો ભાષણ બોલે, દુર્જન લોક દો ભાષણ બોલે, તે હૈડે નવ ધરવું રે, કોઈથી ન ડરવું રે, કાનુડા કેડે ફરવું રે. ગમ્યું તમને કીર્તન? મારે યારે ગાશો એક કડી?
કાનુડા કેડે ફરવું રે, કાનુડા કેડે ફરવું રે, કોઈથી ન ડરવું રે, કાનુડા કેડે ફરવું રે. દૂરે જન લોકાદું ભાષણ બોલે, દૂરે જન લોકાદું ભાષણ બોલે, તે હૈડે નવ ધરવું રે, કાનુડા કેડે ફરવું. સગા કુટુંબી સર્વે સંગાથે, સગા કુટુંબી સર્વે સંગાથે, હે તલડું પર હરવું રે, કોઈથી ન ડરવું રે, કાનુડા કેડે ફરવું. સંસારીથી સગપણ તોડી. હવે તો ઘરે નહીં જાવ તમે બધી. સગપણ તોડી. સંસાર હેરિક ને મજા આવી ગઈ. આ તો હારા મારું કે મંદિરમાં જ રહેવાનું હવે આપણે બધાએ. બહુ સરસ વાત લખી છે. બ્રહ્માનંદ સ્વામી કહે છે, સગા કુટુંબી સર્વે સંગાથે, હેત લડું પર હરવું. છોડવાની વાત નથી કરી સાહેબ, છોડી નથી દેવાના કોઈને, પણ હેત છે ને, મન છે, આત્મા છે, એ તો ભગવાન સિવાય બીજા કોઈને નહીં દેવાનો, નહીં દેવાનો. ને પરિવારમાં રહેવાનું, પણ જળ કમળવત, જેમ જળની અંદર કમળ હોય ને એમ રહેવાનું, છોડી નથી દેવાનું. હરિદાનજી મેતી લખે છે કે હરિના ભજનને માટે હેમાળે ન જાવું, હરિના ભજનને માટે હેમાળે ન જાવું. અને લખ્યું છે શું કરવા હેમાળે નહીં જાવું? સાહેબ ગમે ત્યાં તમે દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ, તમારું મન ન બદલે ને તો તમે જ્યાં હોય ત્યાં બધે એવા ને એવા જ રહેવાના. પરિવર્તન તો મનમાં લાવવાનું છે ને. સાધુ ક્યાંથી થવાનું? કપડેથી. સત્સંગી ક્યાંથી થવાનું? માળા ફેરવવાથી, તિલક ચાંદલો કરવાથી. મન પરિવર્તન કરવાથી સત્સંગી થવાય, મન પરિવર્તન કરવાથી સાધુ થવાય. સાહેબ કામ, ક્રોધ, લોભ, મોહ, માન, મચ્છર, આ પેલા 5 જ નડતા હતા, હવે બીજા 5 આવ્યા. નામ દઉં તમને? ઓળખવા છે તમારે? છોડવા છે તમારે? છોડવા છે? વિચારી એમ નો હાલે. આ તો બંધબાજી રમવાની ભાઈ. હે પેલું વોટ્સએપ, નહીં ચાલે. બીજું ટ્વિટર, ત્રીજું ફેસબુક, એ અઘરું છે. ત્રીજું ફેસબુક, યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ. આ 5 નવા રાક્ષસો છે જે હું તમે સતત 24 કલાક સાથે, હું તમારે હારે આવી ગયો. હું રાતના 2-2 વાગે નીંદર ઉડે તો વોટ્સએપ જોઉં, કોનો આવ્યો? આ સત્સંગ કોના માટે છે? કોના માટે છે? હે તમે બોલો ને યાર, ડરો શું કરવા?
આપણા માટે આપણા માટે આપણા માટે એટલે કોના માટે? કોઈના બાપનું નહીં. હા આપણું એટલે કોનું? કોઈના બાપનું નહીં, એ આપણું. મારા માટે છે સત્સંગ. કોના માટે છે? મારા માટે કોના માટે? જોરથી બોલો જરા. મારા માટે હા, હમણાં વિડીયો વાળો નથી, નકર કે મોઢા ફેરવીને રાખ ને પછી આમ કહે બોલાય. આ સત્સંગ કોના માટે છે? આપણા માટે છે. આપણા માટે મારા માટે છે. આપણા માટે તો બધા તરત રાજી થઈ જાય. આ મારા માટે છે. આગમઠે નહીં. હાગમટે નહીં, કોઈનું નહીં. આપણે હાગમટે વાતો કરીએ ને ઓલા, જો મંદિર કરવા હોય તો પ્રોબ્લેમ હોય. ઘર બનાવવામાં તમને ક્યારે પ્રોબ્લેમ આવ્યો? પૈસા ન હોય એટલો જ પ્રોબ્લેમ. મંદિર કરવું એટલે 17 જણા આવે. આમ નહીં આમ કરો ને તો સારું થાય, આમ નહીં આમ કરો તો. અને આપણે કોઈને સલાહ લેવા જાવ ને, સસ્તામાં સસ્તી સલાહ આપણે કોઈને પૂછીએ આમ કર્યું તો કે જો મારું તમે માનો. હવે તારું તારા ઘરના નથી માનતા, અમે શું કરવા માનીએ? તો રીંગણાનું કહીને જાય છે ને કોબીનું નીકળે છે. તારું તારા ઘરના નથી માનતા, અમે શું કરવા માનીએ? હે? અને મારો આત્મો કે હવે તારો આત્મા કરતા વાળંદની વાટકી મોટી હોય. હું તારો આત્મો? સલાહ છે ને સસ્તામાં સસ્તી સલાહ. એક જણાને આંજણી થઈ આખી. શું થયું? આંજણી. એક જણો ખબર કાઢવા આવ્યો, શું થયું આ પેપા જેવું? આંજણી થઈ. શું સોંપડ્યું લીલું લીલું? કે આ ખાખરાના પાંદડા ચોપડા. કોણ કહી ગયું? તો ઘનશ્યામ સ્વામી આવ્યા હતા સાયનથી, મુંબઈથી. એને હું ખબર પડે? આ દુહા થોડા ગાવા છે કાંઈ? ખાખરાના પાંદડા નહીં, ખાખરાના મૂળિયા લગાડો. બીજે દિવસે ઓલા મૂળિયા લગાડ્યા. વળી એક જણો આવ્યો, શું થયું પેપા જેવું? આંજણી થઈ. હું સોંપડ્યું લીલું લીલું? ખાખરાના મૂળિયા છે. કોણ કહી ગયું? રમેશભાઈ આવ્યા હતા ધાનક ટેલિફોન મંદિરથી. એને થોડી ખબર પડે? આ કઈ થોડા તબલા વગાડવા છે? ખાખરાના મૂળિયા નહીં, લીમડાના પાન ચોપડો. ત્રીજે દિવસે લીમડાના પાન ચોપડ્યા. ત્રીજે દિવસે બન્યું એવું, આંખ વહી ગઈ ને આંજણી રહી ગઈ. મુદ્દો વિયો ગયો, મુદ્દો આખો. આ ગામનું સાંભળો ને તો સાહેબ આપણું ઘર ન રહે. લોકો સ્મશાન કરવા તૈયાર જ હોય. હે? એટલે કે છે સાર્વજનિક જ્યાં હોય ને તે 17 જણા હાંગળી કરવા આવે. અને જે જોર જોરથી મંદિરમાં બોલતો હોય ને એનું ઘરમાં ન હાલતો હોય ને એ જ બોલતો હોય. સાધુએ આમ કરવું જોઈએ, સાધુએ આમ રહેવું. પોતે એક કઈ નિયમ ન પાળતો હોય. અને મેં કીધું હતું ને પેલા 2 પ્રકારના ભજન ભગત થાય. એકનું ઘરમાં ન હાલે ને એને ભગત કહેવાય. કારણ કે હું નથી કહેતો, આ બેનો જ વાતો કરતી હોય માર્કેટમાં. વોલમાર્ટમાં ભેગા થાય ને શાકભાજી લેવા, એ જ વાતો કરતા હોય. મૂળ થાય કે તારા ભાઈનું ભગત જેવું ખાતું, મૂળ વ્યવહારમાં માથા મારે નહીં. હવે ઓલાને માથું જ ઘણું મારવું, પણ તું એવું માથું કાઢી ગઈ તો ઓલાનું આવતું નથી. હે સાહેબ? બેહોન ભગત બેહોન. આ સમય એવો છે કે બસ ભજન કરો. મનને સુધારવાની વાત છે. કોને સુધારવું છે? સત્સંગી કોને થવાનું છે? આપણા મનને થવાનું, શરીરને નહીં. શરીર તો નાશવંત છે સાહેબ. શરીર નાશવંત છે. મન છે ને એ શાશ્વત છે. એને સત્સંગી કરવાની જરૂર છે કે ભાઈ આવતા જન્મે પાછા એના ગુણ રહે. એટલે હરિદાનજી મેતીએ લખ્યું છે કે હરિના ભજનને માટે હેમાળે ન જાવું. એ જે હેમાળે ન જાવું હયું હેમાળો બનાવું. આ હરિના ભજનને માટે હેમાળે ન જાવું. હરિના ભજનને માટે હેમાળે ન જાવું. હયું હેમાળો બનાવો. મારું હયું છે ને એને હેમાળો બનાવવું. મારે ક્યાંય જવાની જરૂર નથી સાહેબ. આપણે ભાગ્ય લઈને આવ્યા છીએ. શું લઈને આવ્યા છીએ?
હા, ભાગમાં હોય ને તો મળે, નગર વિજય નથી મળતા. મોદી સાહેબને નહોતા મળ્યા તો આપણે તો શું, પણ ભાગ્યમાં હતું કેવું હોય, સામેથી બોલાવવા પડ્યા. એક વાત બહુ છે, ભાગ્ય અને રૂપની બહુ સરસ વાત છે, તમને કહું. એક રાજા પણ એટલો કાળો એટલો કાળો એટલો કાળો કે તાવડીનું તળિયું સારું હોય. તાવડી જોઈ છે ને, અને તળિયું જોયું છે, એટલો કાળો. એમાં નર્તકી નૃત્ય કરે છે. નર્તકી નૃત્ય કરે છે, એ જોવે, રાજા સામું જોવે ને આને 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 હસવું આવી જાય. એટલો વહરાઈનું વાદળું જોઈ લ્યો, એટલો કાળો. એટલે પણ એ રાજાને સામું નજર જાય ને એટલે એને હસવું આવી જાય. રાજા જોઈ ગયો. ભગવાને કીધું ને રાજામાં હું છું. સમજદાર રાજા સમજી તો ગયો બધું. નૃત્ય પૂરું થયું, બધા વ્યાઈ ગયા. પછી રાજાએ કીધું કે જાઓ ઓલી નર્તકીને બોલાવો. તો નર્તકીને બોલાવવા મોકલ્યો. માણસ ગયો ને કીધું રાજા બોલાવે છે. ઓહો હો, નર્તકીને ભય લાગી ગયો. ઓહો, હવે શું થશે? રાજા છે આ તો, ધારે ઈ કરે. ફફડાટ થઈ ગયો મનની અંદર. આવીને રાજાની સામે ઊભી રહીને, જી મહારાજ. આવ્યો બેટા, આવ્યો. એ બેટા કીધું ને, એણે બેટા કીધું ને, ત્યાંને નર્તકી ભય મુક્ત થઈ ગઈ. એને વિચાર આવી ગયો, ઓહો, મને બેટા કીધું છે ને, હવે મારી ઇજ્જતનો ખતરો નથી. દીકરી કીધું ને મને, હવે મને બીજો ડર નથી. એટલે રાજાએ પ્રશ્ન કર્યો, બેટા તું નાચતી હતી, નાચતા નાચતા તું મારી સામે જોઈને હસતી હતી, શા માટે? દાંત શા માટે કાઢતી હતી? એટલે નર્તકી બહાનામણી કાઢવા કે નહીં નહીં મહારાજ, એ તો મારો તબલાવાળો બહુ સારો તબલા વગાડતો હતો, મારો સિતારવાળો વગાડતો હતો, એટલે એને દાદ આપતી હતી. હું એને હસીને સ્માઇલ આપીને એનો ઉત્સાહ વધારો કરતો હતો. કે ના રાજા કે બોલ બેટા બોલ, દાદ નથી આપતી, હસતી હતી શા માટે? અભય વરદાન છે, જા બોલ, તું તારો જાનનો ખતરો નથી તને, દીકરી કીધી છે મેં તને. અને બોલી. નર્તકી કહે છે, મહારાજ ખોટું ન લગાડો તો એક વાત કહું. કે હા બોલ બેટા. કે મહારાજ આ રૂપ વેચાતું હતું ત્યારે ક્યાં ગયા હતા તમે? કાળું વહરાઈનું વાદળું છો સાવ. મિત્રો હવે વાતનો પ્રાણ અહીંયા છે. રાજા જવાબ આપે છે, બેટા રૂપની હરાજી થતી હતી ને, ત્યારે જ એક જ ટાઈમે ભાગ્યની પણ હરાજી થતી હતી. હું ભાગ્ય લેવા ગયો ને ત્યાં રૂપ પૂરું થઈ ગયું. જ્યાં ભાગ્ય લેવા ગયો ને ત્યાં રૂપ પૂરું થઈ ગયું. પણ બેટા સાંભળી લે, ભાગ્યની આગળ રૂપને નાચવું પડે છે સાહેબ. ભાગ્યની આગળ રૂપને નાચવું પડે છે. રૂપ આગળ ભાગ્ય નથી નાચતું. હે સાહેબ, હું તમે ભાગ્ય લઈને આવ્યા છીએ. આવા અમેરિકા જેવા અઘરા દેશની અંદર તમે હું ભગવાનથી જોડાયેલા છીએ. મોટામાં મોટું ભાગ્ય છે આપણું. મોટામાં મોટું પ્રારબ્ધ છે, ભાગ્ય છે. મન બદલાયું છે આપણે. શું બદલાયું છે? ખાલી ગામ નથી બદલાયું, પણ અહીં ભગવાન સાથે જોડાયેલા રહ્યા છીએ. એ ભગવાનની મોટી કૃપા છે. એટલે કહે છે કે હરિના ભજનને માટે હેમાળે ન જાવું, હેમાળે ન જાવું, હયું હેમાળો બનાવવું. આ મનને હેમાળો બનાવવાનું. એમાં સદગુરુના આ સંતો આપણને મદદરૂપ થાય. કેવી રીતે? કવિ કહે છે કે જેર રે જીવનના જીરવે, એ હસી હસી જીવવું રે. જીવનના ઝેર પીને હસતા રહેવાનું સાહેબ. હે
જેને ને તેને વેદના નહીં કીધા કરવાની. જીર રે જીવનના જીરવી એ હસી હસી જીવવું રે એ જી અંતરના અમરત હું તો અંતરના અમરત હું તો પીવું ને પીવરાવું આ હરિના ભજનને માટે હે માળે ન જાવું એ જી હે માળે ન જાવું હયું હે માળો બનાવું આ હરિના ભજનને માટે હે માળે ન જાવું અંતરના અમૃત હું તો પીવું ને પીવડાવું સાહેબ. હે એ તો મન જોઈએ સાહેબ, મન વગર કંઈ થતું નથી. આપણે કહીએ ને મન હોય તો માળવે જવાય, ઈચ્છાઓ જોઈએ ને ત્યારે જવાય. ને પછી કહે છે જ્ઞાન કેરી ગંગાજીમાં હે ડૂબકી ઉદયને જ્ઞાન કેરી ગંગાજીમાં ડૂબકીઓ દઈને. ખાલી સંપ્રદાયમાં જોડાઈ ગયા એવું નહીં, શાસ્ત્રોનું વાંચન કરો સાહેબ, શાસ્ત્રને વાંચો. કોઈ ભોળવીને ન જવું જોઈએ. ભગવાન સ્વામિનારાયણે લખ્યું ને જ્ઞાને સહિત ભક્તિ કરવી. કેણે? જ્ઞાને સહિત. ઓળખવાના મારી અંદર કયા કયા સ્વભાવો પડ્યા છે, મારી અંદર કેવી કેવી ઈર્ષાઓ પડી છે, સ્વભાવ ઓળખવાના. જ્ઞાન એટલે શું? પ્રકાશ. એ એવો દીવો પ્રગટાવવાનો કે પોતાના પેલે દેખાય હું કેવો છું. બીજા કોણ છે કેવા છે એ જરૂર નથી. બીજાને કેવું આપણી આંખનું કણું છે ને એ આપણને ન દેખાય સાહેબ. આપણી આંખનું કણું આપણને ન દેખાય. એક મેપા વણકર છે ને, મેપો વણકર ભાવનગરમાં સાવરકુંડલામાં, એને ભગવાન મળ્યા. અફવા ફેલાણી મેપા વણકરને ભગવાન મળ્યા, મેપા વણકરને ભગવાન મળ્યા. આખી દુનિયામાં ફેલાતા ફેલાતા ભાવનગર મહારાજાને ખબર પડી કે મેપા વણકરને ભગવાન મળ્યા. આવ્યા 18 પાદરના ધણી રસાલો લઈને સાથે આવ્યા. તો ગામમાં જઈને પૂછ્યું કે મેપા વણકરનું ઘર ક્યાં છે? કે પરવારે વેજા વણે જાઓ. પરવારે ગયા ને મેપા વણકરનું ઘર તો કે જો બેઠો બેઠો વેજા વણે ને ઈ. ત્યાં જઈને ભાવનગરનું ધણી કહે છે કે મેપો વણકર તારું નામ? તો કે હા પ્રભુ મારું નામ. એમ તને ભગવાન મળ્યા એવું સાંભળ્યું? તો કે હા મને મળ્યા ભગવાન. તો એની સાબિતી શું? તો કે તમે અહીંયા આવ્યા ઈ 18 પાદરનો ધણી કોઈને બોલાવ્યો ક્યાંય જાય નહીં ને સામેથી મારી ઘરે આવ્યો, ઈ મારી સાબિતી મને ભગવાન મળ્યા. એમ ભગવાન છે એની સાબિતી શું? ભગવાન છે એની સાબિતી શું? કાનને તમે જોયો તમારી હગી આંખે? કાન છે ને, નાક તો છે જ, દેખાય છે. આમ તેડી આંખ કરો નાક વળી દેખાય થોડું ઘણું, એટલે ખબર પડે સોટ્યું જ કંઈક. પણ કાન છે, કાન હગી આંખે જોયો ક્યારે? અરીસા વગેરે પોતાની આંખે જોયો? ટ્રાય કરો આમ જોવાની. કાન છે ને, કે જેમ કાનને પોતે હગી આંખે નથી જોયો પણ છતાં છે, એમ નથી જોયો છતાં છે એ ભગવાન. નથી જોયો છતાં છે એ ભગવાન સાહેબ. હે આમાં તમે બધા બહુ હોશિયાર છો. છીક ખાતા કેટલાને આવડે? નહીં આવે તો રોકી શકો ખરા? બંગાસુ ખાતા કેટલાને આવડે? એક એક ખાવ જરા, ખાવ તો ખરા. હા એમ આવે તો રોકી શકો ખરા? અરે સાહેબ આ શરીર તમારું કયું નથી માનતું, એક છીક નથી ખાઈ શકતા, નથી રોકી શકતા,
એક બંગાસું ખાઈ નથી શકતા ને રોકી નથી શકતા તો શેનું અભિમાન કરવાનું સાહેબ? સાચી વાત છે. હે, હું જાણું છું, મને ખબર પડે, મારા વગર ન ચાલે, હું જ સર્વસ્વ છું. હે, એટલે અમારો કવિ લખે છે કે અભિમાન મૂકી દે આંધળા અને રામજી ભાઈ રાટ રે, અભિમાન મૂકી દે આંધળા, એજી જોરાવર જમણા આવશે જ્યારે, જોરાવર જમણા ભાઈ, ભાઈ. આવશે જ્યારે, વિખાઈ જાય તારો વાટ રે, અભિમાન મૂકી દે આંધળા, જોરાવર જમણા આવશે જ્યારે, વિખાઈ જાય તારો વટ રે, અભિમાન મૂકી દે આંધળા. શેનું અભિમાન કરવાનું સાહેબ? શરીરના વિજ્ઞાનને સમજો ને તો ભગવાન જાણ્યા બરોબર છે. ભગવાનને જાણી લેવામાં બહુ ઈઝી પડશે. હું કરતા હોય, અભિમાન થઈને ફરતા હોય, હે, એને જાણી લ્યો ને તોય બહુ થઈ ગયું. આ તમારું મન પોતાનું ખરું કે નહીં? બરોબર. 15 મિનિટ પછી 10 મિનિટ પછી કયો વિચાર આવશે તમને ખબર પડે? હારું, મન આપણું નથી, દુનિયા છે ને આપણી થવાની. એટલે સ્વામી કહે છે કાનુડા કેડે ફરવું રે, કોઈથી ના ડરવું, સગા કુટુંબી સર્વે સંગાથે, સગા કુટુંબી સર્વે સંગાથે, હે તલડો પર હરવું રે, કાનુડા કેડે ફરવું, સંસારીથી સગપણ તોડી, સંસારીથી સગપણ તોડી, કાન કુંવરથી કરવું રે, કોઈથી ના કાનુડા કેડે ફરવું રે, કોઈથી ના ડરવું. પણ આહિર ગુણ અવલી ઉપરે ને ન હોત અવલી ઉપરે, એજી ન હોત હમીર હયાત, પણ દેવકીજીનો દીકરો તો કંસને હાથે કપાત, પણ આહિર કુળયવની ઉપરે, હરે રે હમીર ન હોત હયાત, આહિર કુળવની ઉપરે હમીર ન હોત હયાત, તો દેવકીજીનો દીકરો એ તો કંસને હાથે કપાત. સાહેબ, હે, વિચાર તો કરો. તમે કલ્પના કરો સાહેબ, રાજાની હારે કોણ દુશ્મનાવટ કરે? રાજાની સાથે કોણ દુશ્મનાવટ કરે? એટલે ભગવાને લખ્યું કોઈ રાખવા તૈયાર નહોતું. કૃષ્ણનો જન્મ થયો ને સાહેબ, વિચાર તો કરો. જન્મતાની સાથે એને બહાર કાઢ્યો સીધો. કૃષ્ણને સમજવા બહુ અઘરા છે. જન્મે જેલમાં ને કામ જગબંધનની જેલમાંથી મુક્તિ દેવાના કરે. એ વૃંદાવનની અંદર બાંસુરી વગાડી શકે, રણ મેદાનમાં શંખ પણ ફૂંકી શકે સાહેબ. એ ગોપીઓના વસ્ત્ર ચીરહરણ પણ કરી શકે. દ્રૌપદીને જરૂર પડે ને ત્યારે એના ચીર પૂરી પણ શકે.
હે એ અર્જુનને પણ શિખામણ આપે, શાંત થાવ શાંત થાવ. અને અર્જુનને શીખવાડે પણ ખરા કે લે હથિયાર હાથમાં માર્યા બધાને. પણ વિચાર તો કરો, જન્મતાની સાથે જેલમાં આવ્યો હોય. કવિ કહે છે કે માં જશોદા, તારા છોકરાના ભાગ્ય તો જો કેવા ભાગ્યવાળા. હે જન્મતાની સાથે એને બાપે બહાર કાઢ્યો. આપણે 6 દિવસ છઠ્ઠી ન થાય ત્યાં સુધી બહાર ઉંબરાની બહાર ન લઈ જવાય સાહેબ આપણું છોકરું. એ ભગવાન કૃષ્ણ હે એજી એને પિતાએ ઉપાડ્યો જોને પર બારો રે દેવકીજી તારો દીકરો રે. એને બાપુએ કાઢ્યો છે જોને ઘર બારો રે દેવકીજી તારો દીકરો રે. હે માં, કેવા ભાગ્ય તારા છોકરાના કે કાળી કાળી કોટડી લે કાળી એની કાયા રે કાળી કાળી કોટડીને કાળી એની કાયા રે. એ જી એને અંગડે વિટાણા કાળા અંધકારો રે દેવકીજી તારો દીકરો રે. માં બીજાના છોકરા તો અંજવાળામાં પ્રગટે, અંધારું હોય તો અંજવાળું થાય, પણ તારો દીકરો આવ્યો કાળી કોટડીમાં આવ્યો. જોતો ખરા હે. અને એ કાળો અંધકાર છે ને એને વ્યાપી ગયો કે કાળો થઈને જન્મ્યો, એ કાળો થઈ ગયો. અને પછી લખે છે કે મોટી મોટી મેળી એને દીધેલો જકારો રે મોટી મોટી મેળીઓએ દીધેલો જકારો રે. અહીંયા નહીં અહીંયા નહીં અહીંયા નહીં અહીંયા નહીં, કોઈ કોણ રાખે સાહેબ? રાજાની હારે કોણ વેર કરે? અમારે ન જોઈએ, અમારે ન જોઈએ. કૃષ્ણને બહાર કાઢ્યો કે મોટી મોટી મેળીઓએ દીધેલો જકારો રે. એજી એને ઝૂંપડીએ કીધું કે જીવન પધારો રે દેવકીજી તારો દીકરો રે. એજી એને ઝૂંપડીએ કીધું કે જીવન પધારો રે દેવકીજી તારો દીકરો રે. મોટી મોટી મેળીઓએ દીધેલો જાકારો એને જીવન કીધું કે ઝૂંપડીએ કીધું જીવન પધારો રે દેવકીજી તારો દીકરો. ભીં પડે ને સાહેબ, ભીં પડે ને, ડેટકા જેવા હોય ને, ભીં માંદડામાં પડે ને તો ડેટકા સાઈડમાં તરી જાય. ઘણા તમને કહેતા હોય ગમે ત્યારે મારી જરૂર પડે ત્યારે અડધી રાતે હેલો આવજે, ઉઘાડા પૈકી એ પણ. એટલે એનો મતલબ શું ખબર છે કે તું પેલા ઉઘાડ પગો થા, કાળી રાતે ઘર બહાર નીકળવું પડે તો મારી પાસે આવજે, ત્યાં સુધી આવતો નહીં. આમ નહીં, ઘણા આપણને કહેતા હોય અડધી રાતે મારતી આવજે. પછી આપણે એમ કહીએ કે ભાઈ અડધી રાતે ફોન કર્યો અથવા તો કંઈ કહીએ કે ભાઈ 50,000 રૂપિયાની $50,000 જરૂર છે. ડોલર રહેવા દે, જીવ માંગી લે તો તારા જીવનો હું મુરબ્બો કરવો? હું કે ડોલર રહેવા દે કે પૈસાની વાત રહેવા દે ભાઈ, એ રહેવા દે. જીવ માંગી લે તમે તમારો, અડધી રાતે જીવ હાજર છે, તારા જીવનું શું કરવું? અથાણું થાય? અમુક જેલમાં જાય, તું જીવ આપી દે ને અમે લઈ લઈએ.
જેલ સિવાય શું થાય? આ ભૂકંપ થયો ને અમારે ઇન્ડિયામાં, જ્યારે ભૂકંપ, તમને બધાને ખબર હશે, એ ભૂકંપ થયો ને એ વખતે એની પહેલાં, ભૂકંપ પહેલાં મોટી મોટી બિલ્ડિંગોવાળા હતા ને અમદાવાદમાં, એણે ઓલી ઝૂંપડપટ્ટીવાળાને નોટિસ અપાવરાવેલી કે આને કાઢો અહીંથી, ઝૂંપડપટ્ટી કાઢો, ઝૂંપડપટ્ટી કાઢો. ભગવાન એવો ઝટકો આપ્યો ને, ઓલે 10 માળ ને 20 માળના બિલ્ડિંગમાં રહેતા હતા ને બધાય ઝૂંપડામાં રહેવાય ગયા. અઠવાડિયું સુધી ઝટકા આવ્યા કરતા હતા ને, અઠવાડિયું સુધી ઝૂંપડામાં રહ્યા ત્યારે થયું. તો ઝૂંપડાવાળા શું કે તમે તો અમને કાઢવાના હતા પણ અમે અહીં રાખશું, આવો આવો આવો. એને ઝૂંપડીએ કીધું કે જીવન પધારો રે દેવકીજી તારો દીકરો. મેં ગયા વખતે ગાયું હતું કે ઝૂંપડીએ કોક તો જાજો એના મહેમાન તો થાજો. કોક તો જાઓ, ઝૂંપડીએ જાઓ સાહેબ. બંગલામાં જેવું દેખાય છે ને એવું સારું નથી. અને જો બંગલામાં સુખ જ હોત ને તો બંગલામાં રહેનારી બાઈઓ આત્મહત્યા ન કરત સાહેબ. અને ઝૂંપડામાં દુઃખ જ હોત તો ઝૂંપડાની બાઈઓ 10 છોકરા જણીને મોટા ન કરી શકત. એટલે તમારો કવિ કાગ બાપુ કહે છે ને, બોલો બોલો બંગલા બોલો એ હૈયા કેરી હાટડી ખોલો, રુદ્યામાન સંગરી રાખો, જોયેલું મુખથી ભાખો. એ બંગલાઓ અંદર હું ભર્યું છે એ તો કયો. આ લોક સાહિત્ય સાહેબ, આ ઝવેરચંદ મેઘાણી, કવિ કાગ બાપુ, બ્રહ્માનંદ સ્વામી. શું ધરોહર મળી છે, શું સંસ્કૃતિ છે ભારતની. ભારતની ધરતી, વિદેશની ધરતી, વિદેશની ધરતી એ ભારતની ધરતીને પ્રશ્ન પૂછેલો કે તમારો ગાંધી દુબળો કેમ છે, તમારો ગાંધી ધક્કો મારો પડી જાય એવો કેમ ગાંધી છે. ભારતની ધરતીએ જવાબ આપ્યો હતો, ગાંધી દુબળો કેમ છે કે જેને પેટમાં પીડા ને માથે એને પોટલા. પેટમાં પીડા છે, માથે ગરીબાઈના પોટલા છે. પેટમાં પીડા છે અંદરથી, માથે ગરીબાઈના પોટલા છે. અને અંદરથી જે પીડા છે ને સાહેબ, તમે વિચાર તો કરો પહેલાના જમાનામાં કેવી સ્થિતિ હતી. આપણા વડવાઓ, પૂર્વજો કેવી દશામાં જીવતા હતા કે પેટમાં પીડા ને માથે એને પોટલા, વગર રેવ મજૂરીના વેઠોના વ્રેમાંડ પડ્યા. વેઠે જવું પડતું, રાજાશાહીમાં મજૂરી ન મળતી, વેઠ કરવા જવું પડે. પોતાનું અનાજ હોય, પોતાનો ડોડા હોય, પોતાનો સિંગદાણા હોય, પોતાનું સીભડા હોય, છોકરો રડી રડીને મરી જાય પણ દેવાય નહીં. એક રાજાનો અધિકાર જ્યાં સુધી રાજા ન લઈ જાય, રાજાના અધિકારનું જ્યાં સુધી લઈ ન જાય ત્યાં સુધી પોતાના છોકરાથી સીભડું ડીટીયું ખવાય નહીં. આ પરિસ્થિતિ હતી રાજાશાહીમાં. રાજાઓ એ કંઈ ખરાબ નહોતા જુઓ, પણ પાસવાનો હોય ને, આપણે નથી કહેતો ચા કરતા કેટલી ગરમ. યાદ આવી એટલે કહી દઉં, ગાયકવાડ સરકાર એકવાર હાલ્યા જાય છે વગડાની અંદર, બાગડદા ધમા કરતા એ હાલ્યા જાય છે, અને સાથે મહર્ષિ અરવિંદ છે. બંને ઘોડલી હાલી જાય છે. એમાં રસ્તામાં એક દૂરથી એક બાઈ ઊભી છે, છાણાનો હુંડલો ભર્યો છે. એ છાણાના હુંડલામાં છાણ વધારે ભરાઈ ગયું, માથે ચડતું નથી. હાથ પોતાનો 8-10 વર્ષનો છોકરું છે, રાહ જોવે છે ઊભી ઊભી. કોઈ વટે માર્ગ નીકળે ને તો એને કહું તો મને છાણાનો હુંડલો ચડાવે.
અને જઈને છાણા બનાવીને વેચીને ગુજરાન કરું અને જમાડું મારા દીકરાને. એમાં ઘોડી આવી બે બાગડદા ધમા કરતા ઘોડલી આવી, દૂરથી જોયું, આવીને કીધું કે એ ભાઈ, આ છાણાનો હુંડલો ચડાવશો? એને ખબર નથી આ ગાયકવાડ સરકાર પોતે છે. મહારાજા પોતે જાતે ઉતરી, ગાયકવાડ સરકાર હેઠા ઉતરીને બાઈને છાણનો હુંડલો ચડાવ્યો માથે. એ માથે હુંડલો ચડાવ્યો, પાછા ઘોડી ઉપર બેસી ગયા અને બાગડદા ધમા બે ઘોડલી હાલી જાય છે. બાજુમાં મહર્ષિ અરવિંદ ખડ 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 દાંત કાઢે સાહેબ. દાંત કાઢતા જોઈને ગાયકવાડ સરકાર કહે છે, કાં શું થયું? કેમ હસો છો? કેમ દાંત કાઢો છો? કંઈ નહીં મહારાજ, કંઈ નહીં. ના ના, કયો, મને વાત કરો. આ છાણનો હુંડલો ચડાવ્યો, હું નાનો થઈ ગયો? કંઈ મેં ખોટું કામ કર્યું? કેમ દાંત કાઢો છો? ગાયકવાડ સરકારને મહર્ષિ અરવિંદ કહે છે, મહારાજ ખોટું ન લાગે ને તો એક વાત કહું. કે શું? બોલો. એ કે તમે નિર્ભય થઈને બોલો. મહારાજ તમે 18 પાદરના ધણી છો, ગાયકવાડ સરકાર છો. તમે ધારો ને તો એની ગરીબાઈને લાત મારી શકો, એને ગરીબાઈનો હુંડલો એને ફગવી શકો છો. કે તો કે હા, તમે ધારો તો એની ગરીબાઈને દૂર કરી શકો છો. એને કહી શકો છો કે આ તારો છોકરો મોટો ન થાય ત્યાં સુધી આનો રાજ ભરપાઈ કરશે. તારા ખર્ચાનો તારો છોકરો કમાતા ન શીખે ત્યાં સુધી રાજ તારી ગરીબાઈને દૂર કરશે. અને આમ ઘોડલી પાછી ફરંટી મારીને પાછી આવી. બાઈને કે બાઈ, જા, તારો આ છોકરો કમાતા ન શીખે ને ત્યાં સુધી રાજ તારું ભરપાઈ કરશે. સાહેબ આવા પાસવાનો હતા, આવાય રાજા હતા જે પ્રજાના સુખ ખાતર જીવતા હતા. હે અને સાહેબ સલાહકાર બેકાર હોય ને તો ભગવાનનું હેઠું નાખે, આપણું તો દૂર. સલાહકાર હારો ન હોય. અને તમે જુઓ, આ બહુ ઝીણી વાત છે, સમજવા જેવી છે, એટલે કહું છું. જે ઝાડવાના પાંદડા બહુ ઝીણા હોય ને એના ફળ બહુ ખાટા હોય. જેના મિત્રો હલકા હોય ને, જેના મિત્રો નાના મનના હોય ને એનું પરિણામ, એના કાર્યનું, એના કર્મનું પરિણામ બહુ ખરાબ હોય. કાર્ય બહુ ખોટા કરે. જે ઝાડવાના પાંદડા બહુ ઝીણા હોય એનું ફળ બહુ ખાટું હોય, ખારું હોય, તીખું હોય, તુરું હોય, આમલી. આ દ્રષ્ટાંત આપું છું, જુઓ. આમલી, એના પાંદડા કેટલા ઝીણા ઝીણા, એના ફળ મોઢામાં મૂક્યું ન થાય ને. કેળા જુઓ, પાંદડા કેવડા મોટા મોટા, ફળ કેટલું સારું. હે સાહેબ, એટલે મોટા મનના મિત્રો રાખજો સાહેબ. ભલે ગરીબ હોય પણ મોટા મનનો હોય ને, ભગવાનનો હોય ને એવો મિત્ર કરજો સાહેબ. જિંદગીમાં ક્યારેય ખોટે રસ્તે જવા નહીં દે તમને. મિત્ર હેડા કીજીએ ઢાલ સરીખા હોય, સુખ મેં તો પાછળ રહે, દુઃખ મેં આગે હોય. સુખમાં પાછળ રહે, દુઃખમાં આગળ થાય ને ઢાલ સરખો મિત્ર એવો કરજો. મિત્ર હેડા કીજીએ ઢાલ સરીખા હોય. સાહેબ તમારા ને મારા જીવનમાં ભગવાન મળ્યો છે, ભગવાન ઓળખાણા, એનાથી મોટી બીજી કોઈ વાત નથી. હે સમય થાય કહેજો, મને પહેલેથી કહેજો, 15 મિનિટ આપજો. તમે કીધા પછી હું 15 મિનિટે પૂરું કરીશ. એ તમે જાણો ને તમારો થાળ જાણે. હા, મને પહેલાં ટાઈમ તમે આપ્યો નથી એટલે મારું તો ચાલુ રહેશે. હજી તો કડીને હજી તો 10 કડી બાકી છે, 3 જ બોલ્યો છું. ઓલામાં 2 કડી બાકી છે. અને અમારે તો શું છે, આ તો રબર જેવું છે, લાંબુય કરતા આવડે ને ટૂંકું કરતા આવડે. ભગવાન ભક્તનો ભાવ જોઈને કરીએ. હા, એ તો હાર જ તમે હારો શાંતિથી સાંભળો છો. નકર અમારે કદગુંદરીના ઠળિયા જેવા કોઈક વાર ભટકાઈ જાય. હા શ્રોતાઓ, અમારે મારું એક ફેવરેટ કીર્તન છે, બોલું? લાગુ પડશે? કહેતા નહીં મને. કે જોયા મેં તો બધે કાગડા કાળા,
હેજી ક્યાંય ન ભાળ્યા રૂપાળા, ક્યાંય ન ભાળ્યા રૂપાળા, બાકી જોયા મેં તો બધે કાગડા કાળા. પેલા અમારી ઉપર જ વાત કરું કે વક્તા બનીને વાતું કરે છે, ગાયને ગજવે ગાળા. મોટી મોટી વાતું કરે સાહેબ, પણ પોતાના માટે ન હોય, બીજી બધાના માટે હોય. હે, દુનિયા માટે હોય, અમારા માટે નહીં. નકર તો વાસ્તવિકતા એવી છે, જીવીને પછી બોલવું જોઈએ. હો સાહેબ, પેલા જીવવાનું ને પછી બોલવું જોઈએ, એને અધિકાર છે. અને એની વાત સમાજને ઉતરે છે, પછી કાંઈ ન હોય હાવ. અને હવે તો સારા સારા મસ્ત મસ્ત કથાકારો, હેરિકભાઈ, સારા સારા કથાકારો છે આપણા. ટીવી ખોલજો ને, કે વક્તા બનીને વાતું કરે છે, ગાયને ગજવે ગાળા. અમે સારા તમે નઠારા. વક્તાએ શું કરવાનું? એ આમ કરજો ને, એ આમ કરજો ને, આમ જીવજો ને, આવી રીતે બોલજો ને, આવી રીતે કથા કરવાની ને, આવી રીતે ભગવાન દર્શન કરવાના. પોતે એમાંથી એક પણ કાંઈ ન કરતો હોય. કે વક્તા બનીને વાતું કરે છે, ગાયને ગજવે ગાળા. અમે સારા તમે નઠારા, પણ એના અંતરમાં ઈર્ષાના ઝાડા, બાકી જોયા મેં તો બધે કાગડા કાળા. જાજે ભાગે આવું હોય, કોઈકને માઇક આપવું પડે તો એનો બાપ માર્યો ને એટલું વેર થાય ને. કોકના બે વખાણ કરવા પડે, કોકની બે વાત કરવી પડે, એટલું ભારે પડે, એટલું ભારે પડે સાહેબ. બધું લૂંટાઈ ન જતું હોય. પણ એના અંતરમાં ઈર્ષાના ઝાડા, બાકી જોયા મેં તો બધે કાગડા કાળા. હજી એક બીજી વાત, કે સંસાર છોડીને સાધુ થયા ભાઈ, પહેરી લીધી ડોકમાં માળા. મારી પાસે 3 છે, એટલે હું રાખું છું. 3 માળા છે. સારું ભગવાન 3 હાથ નથી દીધા, નકર 3 હાથે ફેરવતો છે, કા હાથે ને કા હાથે ને કા હાથે. મેં કીધું ને, મનડું રંગાણા વિના ભક્તિ ના આવે. મન રગાયા વગર કાંઈ નથી સાહેબ. ઘણા ભગવાનનું ભજન બહુ કરે, બહુ કરે, બહુ કરે, બહુ કરે, પણ અંતર ભજન ન કરતું હોય. અંતર ભજન ન કરતું. ભજન વસ્તુ એવી છે ને સાહેબ, દેખાડવાની વસ્તુ નથી, કરીને ભૂલી જવાની વસ્તુ છે. કેવી છે? કરીને ભૂલી જવાની વસ્તુ છે. એટલે કહે છે કે સંસાર છોડીને, હું મારા ઉપર કહું ને એટલે તમને વાંધો ના આવે. સંસાર છોડીને સાધુ થયા ભાઈ, પહેરી લીધી ડોકમાં માળા. પણ મહંત પદવી ગાદી મેળવવા, મહંત પદવી ગાદી મેળવવા, સાધુઓ માંડે ઓભાળા, બાકી જોયા મેં તો બધે કાગડા કાળા. મજા આવી ને? બીજાને લંગોટી બળે તો મજા જ આવે ને. હે, હવે તમારો વારો. તમે બધાયનું આવે ભાઈ, હે, બધાયનું આવે. એક જણો ડૉક્ટર પાસે ગયો, ડૉક્ટર સાહેબ જુઓ ને પેટ સાફ નથી થતું, દવા આપી એણે, લ્યો આ ગોળી લ્યો એનાથી થશે. વળી બીજે દિવસે સાહેબ એનાથી ફરક ન પડ્યો, ન પડ્યો, લ્યો આ બીજી 2 ગોળી લ્યો. 2 ગોળી લીધી. વળી ત્રીજે દિવસે સાહેબ એનાથી ફરક ન પડ્યો. ઓહો, ન પડી.
લ્યો હવે આ 4 ગોળી લ્યો, આનાથી ઢોરને ફરક પડે, આનાથી ઢોરને ફરક પડે. એટલે વળી બીજી 2 4 ગોળી આપી. વળી ચોથે દિવસે ગયો કે સાહેબ એનાથી ફરક ન પડ્યો. ઓહ, ન પડ્યો. કામ શું કરો છો? કામ તો કે સાહેબ લોક સાહિત્યનો કલાકાર છું, ડાયરો કરું છું. ડૉક્ટરે $25 દીધા કે લ્યો આ $25 ક્યાંક સારી જગ્યાએ જઈને ખાઈ આવો, પેટમાં કાંઈ છે નહીં, જુલાબ લાગે છે ને, ભૂખ્યા પેટે તળેલા નાખ્યા છે ખાલી. એક ડૉક્ટર હતો ને, એક ડૉક્ટરની પાસે ડૉક્ટર ગયો ને, ડૉક્ટર કે ડૉક્ટર વકીલ ને 2 ડૉક્ટર પ્રસંગમાં ભેગા થઈ ગયા. વકીલ સાહેબને ડૉક્ટર કહે છે કે હાલું બહુ ઉપાધિ છે. તો હું ઉપાધિ છે? હાલું આમ કે હારામ હારી થાળી દૂધપાક હોય ને, પૂરી હોય ને, શ્રીખંડ હોય ને, સરસ મજાનું ખાવાનું હોય ને, અને ખાવાનું સ્ટાર્ટ કરીએ ને ત્યાં કોઈક આવે, સાહેબ જુલાબ બહુ થઈ ગયો છે, હવે ઓલાને ખાવું તારે જુલાબની ચિંતા કરવી હે? આવું બહુ કરે છે. એટલે ડૉક્ટરે કીધું કે એક કામ કરો, વકીલ કે એક કામ કરો, જે દિવસે જે તમને સલાહ લેવા આવે ને બીજે દિવસે એને ત્યાં તમારે બિલ મોકલી દેવું. તો કે હા એ વાત સાચી. એટલે કે લોકો સલાહ લેવા નહીં આવે. બીજે દિવસે સવારના 7 વાગે ડોરબેલ વાગી, ડોર ઉગાડ્યો, જોયું તો વકીલનું $700 બિલ હતું. કાલે રાત્રે જે સલાહ લઈ ગયા હતા એનું બિલ ભરો. હે સસ્તામાં સસ્તું મળે એ શું મળે? સલાહ. હું શું કહેતો હતો, હું વાત કરતો હતો? ચાલુ કરી જવા સારું તમે આવું કહો છો, નહીં તો મેં કીધું ને એમ છે. મેં એક જગ્યાએ એક બીજું હું વાત કરતો હતો, જરાક યાદ કરાવતો ઓલો કે મન કે એ તો સ્વામી તમારે ધ્યાન રાખવાનું, અમારે છે નું કે આ સંસારમાં સુખ નહીં કોઈને, સૌને લોય ઉકાળા. આ સંસારમાં સુખ નહીં કોઈને, સૌને લોય ઉકાળા. છે ક્યાંય શાંતિ સાહેબ? હે છે ક્યાંય સુખ? સાધુમાં સુખ ખરું કે નહીં? હે છે ને? હાલો કાલે આપણે કવિ બહુ સરસ વાત કરે છે કે આ સંસારમાં સુખ નહીં કોઈને, સૌને લોય ઉકાળા. ઘરના ને છોકરા કયું માને નહીં. હવે કેમ લાગે? ઘરના એટલે કોણ? હે જરાક આંગળી તો કરો, સુરવીર હોય તો. ઘરના ને છોકરા કયું માને નહીં, એ મારે અવળા ઉલાળા. બાકી જોયા મેં તો બધે કાગડા કાળા. દુનિયામાં જ્યાં જાઓ ને ત્યાં આ સંસારની રામાયણ છે ને વ્યવહાર છે ને. એટલે થાળ આવી ગયો છે ને ટાઈમ થઈ ગયો છે એટલે પૂરું જ કરવાનું છે ને. તમારે કેટલા વાગ્યા સુધીનો હોલ છે? 8:30. સરસ, આપણે પૂરું કરીએ. 7:10 થઈ ગઈ છે, 7:20 પૂરું કરી દઈએ. બરોબર છે? પછી મને બહાર ભટકાતા નહીં પાછા. હા નગર ન્યા પાછે મને કહે મને કોણ કહેતું હતું કે આ ઇન્ડિયાથી આવે ને સાધુ માંગ માંગ બહુ કરે, આ લાવજો ને આ જોઈએ ને આવું જોઈએ ને તેવું જોઈએ ને. મને ત્યાં ધમકાવતો હતો કે હાલો ત્યારે આવજો, જય સ્વામિનારાયણ. એટલે આવ્યા છીએ તમને પરફેક્શન દેવા માટે, પરફેક્શન કરાવવા માટે. શેના માટે? આ આવું હોવું જોઈએ, આમ હોવું જોઈએ, આમ હોવું જોઈએ. સાધુ શું કરે? કરેક્શન કરે કે આને આમ કરો તો ભગવાન મળે, આમ કરો તો ભગવાન મળે. અમારે કરવાનું શું હોય? એ જ ને. અમે કોના ટપાલી છીએ? ભગવાનના. જીવડા
થાજે ટપાલનો થેલો. હેજી દુનિયા ભલે કે મેલો ને ઘેલો, પણ જીવડા થાજે ટપાલનો થેલો. વિવાહ કેરી એમાં હોય વધાયો ને હોય મરતકનો મેલો. વિવાહ કેરી એમાં હોય વધાયો હોય મરતકનો મેલો. હે ટપાલના થેલામાં વિવાહની વધાઈ પણ હોય, મૃતકનો મેલો પણ હોય. કે વિવાહ કેરી એમાં હોય વધાયો ને હોય મરતકનો મેલો. એ જે દુનિયા જાણે કે પાણીનો રેલો, પણ જીવડા થાજે ટપાલનો થેલો. અદ્ભુત સાહિત્ય સાહેબ. આમ 3-4 કલાક તમે બોલવાનો મોકો આપો ને તો એક એક કડી ગામ તોય પૂરું ન થાય એટલું સાહિત્ય ભરપૂર છે. એક એક કડી ખાલી. અને આજે 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 એક એક કડી જ લઉં છું, કંઈ ઊંડો ઉતરતો જ નથી. કારણ કે આમાં તો શું છે, અગાસીમાં તમે ઘોડા દોડવાની વાત કરો, હા કાથરોડમાં સ્વિમિંગ કરો કે સ્વામી મજા કરો, કે ટાઈમ જોઈએ, સમય જોઈએ તો વાત ઉતરે ગળે, તો વિષયને બાંધી શકીએ, કંઈક વિસ્તાર કરી શકીએ એવું થાય. એટલે કહે છે કે રાજાઓ ખરાબ નતા, પાસવાનો. મારે ને તમારે શું કરવાનું? બ્રહ્માનંદ સ્વામીના કીર્તનને પૂરું કરીએ. એક માવદાનજી, આપણે જે હરિદાનજી મહેતી એમની કવિતાને પૂરી કરીએ. નામાચરણની કવિતાનું બોલવું જ જોઈએ, નહીં તો અપરાધ લાગે કવિનો. હરિદાનજીની કવિતા પૂરી કરીએ. કહે હરિદાન હરિને મારગડે રે હાલવું. કહે હરિદાન હરિને મારગડે હાલવું. ભગવાનને રસ્તે ચાલવું, ધર્મને રસ્તે ચાલવું. હે ન્યાયથી, નીતિથી, સિદ્ધાંતથી હાલવું સાહેબ. કહે હરિદાન હરિને મારગડે રે હાલવું. એ જે હરિને હૃદયમાં રાખી, હરિને હૃદયમાં રાખી, હરિરૂપ થાવું. હરિના ભજનને માટે હેમાળે ન જાવું. એ જે હેમાળે ન જાવું હયું, હેમાળો બનાવું. હરિના ભજનને માટે હેમાળે ન જાવું. હરિના ભજનને માટે હેમાળે ન જાવું. હૈયાને હેમાળાને હેમાળો બનાવો. એટલે કવિ કહે છે કે ભારતની ધરતીએ વિદેશની ધરતીને પ્રશ્ન પૂછ્યો કે પેટમાં પીડાને માથે એને પોટલા, અને વગર રે મજૂરીના વેઠો ના વ્રેમંડ પડ્યા. અને પછી એને કેડે વ્યાજમ થાય. આને રે કારણે રે ગાંધી મારો દુબળો. એને કેડે વ્યાજમ થાય, આને રે કારણે ગાંધી મારો દીબળો. કે ગાંધીજી આજ તારે બારણે બેઠો, એટલું આજ તું બતાવે આ દેશમાં. કેદી હવે રામ રાજ આવે, આવે રે કેદી હવે રામ રાજ આવે. ગાંધીજી આજ તારે બારણે બેઠો, એટલું આજ તું બતાવે આ દેશમાં કેદી રામ રાજ આવે. વિચાર તો કરો, રાજનેતાએ કેવી કેવી હાલત કરી. આપણા છે ને સંસારમાં પહેલાં છે ને ગીતો ગાતા, બેનો ગાતા, હલરડા ગાતા,
હવે તો હાલડાય કાંઈ હુલુલુડું હુઈ જા, તારો બાપ ટાલ્યો આવ્યો લે. બોલે તો હાલડા હતા એક જમાનામાં. કેવાડીમાં હાગનો હોટો, મારા દીકરાનો જીવ છે મોટો. આ ટાઇલવાળાને ફાયદો બે ત્રણ મારે પડી ગઈ છે, એટલે એકલા નથી. ક્યાં સુધી મોટું ધોવું નહીં કંઈ ખબર ન પડે. સાચું હાલું જ જાય સીધું. કે વાડીમાં હાગનો હોટો, મારા દીકરાનો જીવ છે મોટો. એ જીવ છે મોટો, જીવ છે મોટો. હું કરતો બાળક હોઈ જાય, એ ઉઠે ને મોટો થાય ને તો એનો જીવ મોટો રહે સાહેબ. એ હાલરડાની મજા હતી. અને એ હાલરડા આપણા ગવાતા હતા કે જે આભમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યો બાળ રે, જીજાબાઈ ને આવ્યો બાળ. બાલુડા ને માત ચોળે, દાણાણ ડુંગરા ડોલે. શિવાજીને નીંદરું નાવે, માતાજી જબાઈ ઝુલાવે. શિવાજીને નીંદરું નાવે, માતાજી જબાઈ ઝુલાવે. પેટમાં પોઢીને સાંભળેલી બાળ રામ લખમણની વાત રે, શિવારામ લખમણની વાત. હે માતાજીને મુખ જે દીધી, ઉડી એની ઊંઘ તે લીધી. શિવાજીને નીંદરું નાવે, માતાજી જબાઈ ઝુલાવે. પણ પોઢજો રે મારા બાળ, પોઢી લેજે ખૂબ ધપીને. આજ રે શિવા ખૂબ ધપીને આજ. કાલે કાળા જુદ ખેલાશે, હુવાટાણું ક્યાંય ન રહેશે. સુવાટાણું ક્યાંય ન રહેશે. શિવાજીને નીંદરું નાવે, માતાજી જબાઈ ઝુલાવે. સાહેબ આ હલરડા હતા અને આવી રીતે છોકરાઓને હુવડાવતા હતા. અને ઘણી વાર અત્યારે તો શું થાય ખબર છે, છોકરાઓને માં જ કહે ઘડીક વાર બાઘડો થાવ ને તો આ હુઈ જાય. અને આ કમાડાડો જાય ફળફાદર, ત્યાંથી હવ કરે એટલે હવ કરે તો હુઈ જાય કે ઓલો ડરી જાય. અને ઘણી વાર હુવડાવવામાં અમારો જ ઉપયોગ કરે. હુઈ જા નકર બાવો આવ્યો, એટલે અમે શું બગાડ્યું તમારું? હા, જાજે ભાઈ અમારો ઉપયોગ કરે. અને પછી સંતો ઘરે આવે તો કે પગે લાગ હવે આવતો હશે, પછી રડવા મળે. હે હા હલરડા હતા, એની મજા હતી. બ્રહ્માનંદ સ્વામીનું કીર્તન 1 મિનિટ મારી પાસે છે હજી. કાનુડા કેડે ફરવું રે, કોઈથી ના ડરવું. છેલ્લી કડી. બ્રહ્માનંદ કે માન કર્મ વચને, બ્રહ્માનંદ કે માન કર્મ વચને. વ્રજ જીવનને
વરવું રે કોઈથી ન ડરવું રે કોઈથી ન ડરવું. છેલ્લી કડી બ્રહ્માનંદ કે માન કર્મ વચને બ્રહ્માનંદ કે મન કર્મ વચને બ્રહ્માનંદ કે માન કર્મ વચને બ્રજ જીવનને વરવું રે કોઈથી ન ડરવું રે કાનુડા કેડે ડરવું. કાનુડો આપણાથી ડરતો, એ એના ભગતથી જ ડરે, બીજા કોઈથી ડરે નહીં. ભગવાનને ભગતનો ભય લાગે સાહેબ. હે તમને બધાને લાગે છે ને ભગતનો ડર? બહુ શાંતિથી તમે બધાએ સાંભળ્યા. પણ આવે આસ કરકે નિરાશ ના ફિરાના કબો ગ્રાસ ગ્રાસ હુએ સબ ભાગ્ય गिन लीजियो साहेबी हमेरी ऐसी जगत में रहेगी सदा ऐसा अभिमान कबू मन में न कीजियो बेशक संबंध हुए बाज राम नाम रखो याद सदगुण से रिजियो ना ही कीजियो किसी के पर दिया है प्रभु ने कुछ दीनन को दीजियो. સાહેબ તમને પરમાત્માએ આપ્યો ને તો આ ટેલિફોન મંદિરમાં જે મંદિર બને છે ને એના નિર્માણમાં કંઈક કંઈક આપતા જજો. તમારું અમર થઈ જશે, એ તમારું જીવન અમર થઈ જશે, તમારું ધન અમર થઈ જશે. હજારો લાખો વર્ષ સુધી આ મંદિર રહેશે ને, આ ધરતી રહેશે ને ત્યાં સુધી તમારું ધન સચવાશે સાહેબ. ધનને સાચવવાનું એક જ સાધન છે, સત્કર્મમાં વાપરો સાહેબ, અમર થઈ જશે. તમારા શરીરને સાચવવું હોય તો સત્સંગમાં વાપરો, તમારું શરીર અમર થઈ જશે. તમારી સમજણને વાપરવી હોય તો સત્સંગમાં વાપરો, તમારી સમજણ અમર થઈ જશે. તમારા જીવનને સાર્થક કરવું હોય ને, જીવનને અમર કરવું હોય ને તો સત્સંગને અર્થે વાપરો સાહેબ. તમારા જીવનને, તમારી બુદ્ધિ, તમારી આવડત, તમારી હોશિયારી પરમાત્માને સમર્પણ કરી દો, અમર થઈ જશો સાહેબ. હે આ મંદિરમાં ધન આપશો ને અનેક ઘણું પરમાત્મા આપશે ને આપશે સાહેબ. એટલે જે પરમાત્માએ અમને અહીંયા બોલાવ્યા છે, જે અર્થથી અમે પણ અમારો બનતો પ્રયાસ કરીએ છીએ કે આ ભગવાનના કામમાં અમારું શરીર લાગે, ભગવાનના કામમાં અમારો અવાજ લાગે, ભગવાનના કામમાં અમે કંઈક આવીએ. એક કીડી જેટલું, જેમ એક ખીચકોલી જેમ બ્રિજ બનાવતા હતા ને ભગવાન, જ્યારે સેતુ બનાવતા હતા ને ખીચકોલી પાણીમાં જાય, રેતીમાં જાય, વળી પાણીમાં જાય, વળી આડી આવે, ઘા કરે બધાય, વળી પાછી આવે, વળી પાણીમાં જાય. હનુમાન પાસે આડી આવીને હનુમાન લઈને જે ખા કર્યો ને ગઈ રામના ખોળામાં. ભગવાન લઈ લીધી, હાથ ફેરવ્યો. ભગવાન કે કેમ? તો ભગવાન તમારો હનુમાન ક્રોધ આવ્યો નાખ્યા અહીંયા. પણ મિત્રો, ભગવાનના ભક્તે ઘા કર્યો તો ગઈ ભગવાનના શરણે ને, ભગવાનના ખોળામાં ઘા કર્યો. એમ ભગવાનના ભગત વઢે, ભગવાનના સાધુ વઢે તો અંતે તો અક્ષરધામ સુધી પહોંચાડી દેશે. અંતે અક્ષરધામ સુધી પહોંચાડી દેશે. એટલા માટે તાપ સહન કરવો પડે ને તો થોડો ઘણો કરજો, પણ અંતે ભગવાનને અર્થે જીવન વાપરજો સાહેબ. તમારું ધન સંપત્તિ તમારાથી જે થઈ શકે એટલી તમે કરજો. અમે પણ ખીચકોલી જેવો પ્રયાસ કરીએ છીએ. સાધુ તો શું આપી શકીએ, પણ એટલું જરૂર આપી શકીએ. અમારો સમય આપીએ, અમારું જીવન આપ્યું છે, બધું આપ્યું છે. હે અને જ્યારે ટેલિફોન મંદિરને જરૂર પડે અડધી રાતે યાદ કરજો. બીજે દિવસે ટિકિટ લઈને ન આવું તો એ ઘનશ્યામ સ્વામીની સાહેબ. હા હા, કારણ કે અમારે ત્યાં દિવસ હોય ને.
તમારી રાય તમારો દિવસ હોય ને. સમજી સમજી બોલો, ઘડિયાળનો કાંટો બોલે કટ કટ. ઘડિયાળનો ટાઈમ થઈ ગયો છે, 4 મિનિટ વધારાની લીધી એ બદલ માફી માંગુ છું. પણ આપ સૌએ ખૂબ શાંતિથી સાંભળ્યો એ બદલ આપનો પણ આભાર. હું સ્વામી હરિપ્રસાદ દાસજી અને સ્વામી નિર્લેપ સ્વામીનો પણ ખૂબ આભારી છું. રાધારમણ સ્વામી મને મંડળ ને તમારો ટ્રસ્ટીગણનો પણ આભારી છું. અહીંયા બોલાવ્યો, આવ્યા, ભગવાનનો લાભ લીધો, તમારો સર્વનો આભારી છું. અમારી વાણીને સમયના અભાવે આપણે વાણીને વિરામ આપીએ. બોલો સહજાનંદ સ્વામી મહારાજની વિઘ્ન વિનાયક કાષ્ટભંજન 500 પરમહંસની ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર. અસ્તુ, ધન્યવાદ. જય સ્વામિનારાયણ.